જામનગરમાં વધુ એક વ્યક્તિને હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ છે। જમીનના દસ્તાવેજના કામ માટે ભાંડવડના ફરિયાદીને લોકેશન આપી કોઈ ઘરે બોલાવવામાં આવ્યો હતો। ઘરમાં રહેતી મહિલાએ ફરિયાદ પર દુષ્કર્મનો ખોટો આરોપ લગાવ્યો। જો કે નકલી પોલીસ બની આવેલા શખ્સોએ કેસ સેટલમેન્ટના નામે ફરિયાદી પાસેથી 5.95 લાખ રૂપિયા પડાવ્યા હતા। જો કે ત્યાર પછી આરોપીએ ફરિયાદીને ધમકાવવાનું શરૂ રાખ્યું। મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાઈ હોવાનું કહી 1.5 લાખની માંગ કરાઈ। જો કે રાજકોટમાં આરોપીઓ વ્યક્તિની કારમાં રાખેલા 35,000 લૂંટી ભાગી ગયા હતા। આમ કુલ 6.1 ફરિયાદીએ મહિલા સહિત 7 લોકોની સામે ફરિયાદ નોંધાવી। હિતેન ચૌહાણ, કાળુ બારૈયા, હરેશ ખેરાલા અને મહિલા સહિતના શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં પોલીસે મુખ્ય આરોપી હિતેન ચૌહાણની ધરપકડ કરી તો અન્ય આરોપીઓની શોધખોળ પણ શરૂ છે। ફરિયાદી છે તેઓ જ્યારે એક કામેથી બહાર હતા ત્યારે એમની પાસે એક લોકેશન આપવામાં આવે છે કે એમને જે અધૂરું કામ છે, જે કાગળ કામ અરજી બાબતનું જે કામ છે તેના માટે એક વ્યક્તિ મળે છે એમને કે તમારે કામ હોય તો આ જગ્યાએ લોકેશન આપે છે એમને કે આ લોકેશને તમારું કામ થઈ જશે। જ્યારે આ વ્યક્તિ એ લોકેશન ઉપર જાય છે ત્યારે ત્યાં એક મહિલા બેઠા હોય છે અને પૂછે છે કે હા ફલાણા વ્યક્તિ આ જગ્યાએ રહે છે, એમનું કામ છે, હા અહીંયા જ છે, બેસો, બહાર ગયા છે, હમણાં આવે છે। આટલું કહીને એ બેસતા થોડી વારમાં જે ફરિયાદી છે ત્યાં બેઠા હોય અને અચાનકથી મહિલા રૂમમાં આવી અને દરવાજો બંધ કરી અને એમની સાથે બળજબરી કર્યાનો આરોપ મૂકતા થોડી જ વારમાં ત્યાં પોતાની પોલીસ તરીકેની ઓળખ આપનાર 3 વ્યક્તિઓ આવી પહોંચે છે અને તે આ ફરિયાદી સાથે ધમકી આપે છે અને તેમને ડરાવી ધમકાવી તેમની પાસેથી પૈસાની માગણી કરે છે અને ખોટા કેસ કરવાની ધમકી આપે છે। આ સમગ્ર બનાવ દરમિયાન ફરિયાદી પાસેથી 5 લાખ અને 95,000 જેટલી કિંમત તેમની પાસેથી લેવામાં આવે છે। આ બનાવ બાદ થોડા સમય બાદ ફરીથી આ ફરિયાદીને ફોન કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જે મહિલા આપના વિરુદ્ધ આરોપ લગાવેલા હતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને ફરીથી તેમણે તમારું નામ લખાવેલું છે। તો આ બાબતમાં આગળ કાર્યવાહી કરવા ન માટે એમને ફરીથી એમની પાસે રાજકોટ જઈ અને એમની પાસેથી બીજા આશરે 1,25,000ની માગણી કરવામાં આવે છે।